હેલો ફ્રેન્ડ્સ, કેમ છો તમે બધા? લવ યુ ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ, જય માતા દી, સલામ વાલેકુમ, સત શ્રી અકાલ. જો અત્યારે થોડીક જ વાર થઈ છે હું સ્કૂલેથી આવી એને, અને મમ્મી આટલી બીમાર હતી તોય પણ હું એને ઘરનું કેટલું કામ સંભાળી લીધું છે. એટલું તો મારાથી પણ ન થઈ શકે. મારા દિલના ધબકારા થઈ જાય. અને આજે છે વેશભૂષા, આજ મતલબ કે હતી વેશભૂષા, તો હું એના માટે તૈયાર થઈને ગઈ હતી. અને જો કેટલા વાગ્યા છે ઘડિયાળમાં, થોડીક જ વાર થઈ છે કે હું આવી છું. તો અત્યારે મમ્મી મસ્ત ટેસ્ટી જમવાનું બનાવે છે, તો હમણાં આપણે એ જોઈશું. પણ તે પહેલા મમ્મી શું કામ કર્યું છે, કેટલું કામ કર્યું છે, હું તમને દેખાડી દઉં. ચાલો. સૌથી પહેલા તો મમ્મી આટલા બધા કપડાં ધોયા, તે પછી વાસણ ઉટકા છે. મમ્મીએ સંજવારી પોતા પણ કાઢી નાખ્યા છે. ફ્રીજ પણ એટલું ચોખ્ખું રાખ્યું છે. મમ્મીએ એકદમ સંડાસ બાથરૂમ પણ ક્લીન કરીએ છે, પણ એટલું બધું ખાસ ન દેખાડાય ને પછી આપણે. તો ચાલો હવે જોઈએ કે મમ્મીએ શું રસોઈ કરી છે, તો આપણે એ જોઈશું અત્યારે. હાય મમ્મી. હા બોલો. જય જીનેન્દ્ર. જય જીનેન્દ્ર. શું બનાવી રહી છો મમ્મી? શાકભાજી ભાત રોટલી બની ગઈ છે. સવારે તારા માટે બનાવી હતી, એટલે મોર્નિંગમાં વહેલી રોટલી બની ગઈ છે. અત્યારે બનાવું છું ભાત, સંભારો અને શાક. અચ્છા, તો અત્યારે શેનું શાક કરસ? શાક બનાવી રહી છું. એક રીંગણું કાલનું વધ્યું હતું, બટેટા વધ્યા છે, આટલા વટાણા વધ્યા છે. તે વટાણા, બટેટા, રીંગણા એ ત્રણે મિક્સમાં બનાવીશ. અચ્છા. અને મમ્મી સંભારામાં શું કરીશ? કોબી મરચાંનો સંભારો. અચ્છા. અને મમ્મી ઓલો કેવું રીંગણા બટેટાના શાક માટે થઈને ફ્રેશ તાજી સબ્જીઓ છે, તેને એકદમ એના જોમ્સ કીટાણુ હોય એ સાફ થઈ જાય તેના માટે સાફ પાણીમાં ધોઈ નાખ્યું છે. મમ્મી કોબી મરચાંનો સંભારો કરવા માટે થઈને કોબી સમારે છે, અને સાઈડમાં ભાત પણ થઈ ગયા છે. રાઈસ, વાવ, માય ફેવરેટ. કેટલાના ફેવરેટ છે રાઈસ? કોમેન્ટ કરીને કહેજો. હેલો ફ્રેન્ડ્સ, તો આમાં તમને લાગતું હશે કે શું સ્પેશિયલ છે, પણ કઈ સ્પેશિયલ નથી. કચરાનો વાટકો છે. લંબાવાય તો શું છે? આ શું લાગે છે તમને જોવામાં? કેટલી મિનિટ થી? 2 મિનિટ. સ્કૂલમાં ટીચર એમ કહેતા હતા કે આજે ક્રિસમસનો દિવસ છે, તો કે બધાએ કે ક્રિસમસ વિશે લખવાનું છે કે બરોબર કે સેન્ટા ક્લોઝ વિશે. આજે અમારા ટીચરે સેન્ટા ક્લોઝનો દિવસ હતો ને, તો એમ કીધું તું ટીચર ભણાવતા કે ચાલો 10 મિનિટ આપું છું, બધાએ ક્રિસમસના વિશે લખો ઈ કે. તેમાંથી એક છોકરીનું સૌથી પહેલા લખાઈ ગયું ને 5 જ મિનિટમાં, તો એ છોકરી ઊભી થઈ અને ટીચરને કીધું કે ટીચર મારે લખાઈ ગયું. તો ટીચર કે હાલ કે તે જેટલું લખ્યું છે ને એટલું બોલ. તો એ છોકરી ઊભી થઈને કીધું કે હાય, મારું નામ છે કે મન્નત, અને કે આજે ક્રિસમસનો દિવસ છે, અમે આવ્યા જ્યારે સ્કૂલે ત્યારે કે પ્રાર્થના સભામાં કે ક્રિસમસનું બધું ચાલુ હતું ઈ કે, અને સેન્ટા ક્લોઝ આવ્યા હતા અને તમને જે ઘણી બધી ગિફ્ટ આપી બધું કહ્યું ને, તો એ કે ગિફ્ટ આપી, ચોકલેટ્સ આપી. તો એમાંથી મારી જે બેસ્ટ ફ્રેન્ડ છે ને જાગૃતિ નામની, એ ઊભી થઈને એમ બોલ્યું કે ટીચર કે મને તો નથી મળ્યું કે એવું બધું કે ગિફ્ટ, પછી કે અહીંયા કે ચોકલેટ. હા, ચોકલેટ્સ અને કે ટોફીઝ ને કે સેન્ટા ક્લોઝ આવ્યા હતા. તો ટીચર એને ખીજાણા કે જાગૃતિ કે ઊભી થઈ જાય કે આ ભણવામાં કે આવું બધું લખવાનું કીધું છે કે આ બધું રિયલી નથી કે આ બધું ફેક છે કે તું કેમ ઊંધા જવાબ દેસ. અને મમ્મી આખો દિવસ કરતા છે. કોણ? હું? તેમ નહીં, ઓલી જાગૃતિ એમ બોલી કે ટીચર કે અમને તો ચોકલેટ ને પેપર કાંઈ નથી આપ્યું. સેન્ટા ક્લોઝ ઈ ભૂલી ગયા. હાલો, નેટ પૂરું. હા, યાદ આવી. હું સ્કૂલે ગઈ હતી ને ત્યારે સ્કૂલમાં આવીને એક છોકરી. તો તું સ્કૂલમાં ઊભી છો? ના, તો આ સ્કૂલમાં તું ઇન્ટરવ્યુ દેતી હોય એવું લાગે છે. શેનું ઇન્ટરવ્યુ દેસ? કે પનીશ આપે છે? ના, હું તો મમ્મી સાથે વાત કરું છું. તો મમ્મી સાથે આવી રીતે વાત કરે અદબ વાળીને? ના, તો તું તો બહુ ગુડ ગર્લ કહેવાય. હાથ જોડીને અદબ વાળીને ઊભી રહે તો તું ગુડ ગર્લ નથી. જો મારા સ્કૂલની એક વાત કરું, અમારા સ્કૂલમાં હે ને એક છોકરી રહે ને, મારી બેસ્ટ ફ્રેન્ડ છે, જાગૃતિ નામની છે, તે મરાઠી છે, અને જે અમારી બાજુમાં બેસે છે, રોજ કોઈના ભેગી લંચ કરવા બેસું છું, એ અમારી બાજુમાં જ બેસે છે. તો એક કાલે સેન્ટા ક્લોઝ
દિવસ છે ને તો ટીચર એમ કીધું આજે નથી, કાલ હતો. હા કાલે હતો ને તો ટીચર આજે બધાને બધું કરાવવાના હતા. એમાં કોઈ મરાઠી બન્યું ને કોઈ કોઈ ઝાંસીની રાણી બન્યું, કોઈ અને ભારત માતા બન્યું, કોઈ ભારત માતા બન્યું, કોઈ ગાંધી બાપુ બન્યા, કોઈ પોલીસ બન્યા. હા ઈ રીતે બન્યા. અને પછી એમાં એને ગાંધી બાપુ કેવા બન્યા હતા? ગાંધી બાપુ ચશ્માવાળા હતા, ઉપરથી એકદમ આમ બળ બળ કરી અને કઈ કેપ ફૂગ એકદમ મોટો ફૂગ હોય ને એની આમ કેપ પહેરી લીધી હતી આમ કટિંગ કરીને, એટલે ઓલા ટકો દેખાય ને આમ. એટલે હસવાનું ન હોય એમાં. ગાંધી બાપુ હાલતા હતા કેમ? એમ નથી હાલતા, ખોટું રોંગ ચાલસ. નહીં ઈ એમાં એ રીતે છોકરી જે બની હતી ને ઈ ચાલતી હતી આમાં. આમ આમ લાકડી પકડી અને આમ હાલતા હતા. ચશ્મા પહેર્યા હતા સેમ ટુ સેમ અને મૂછ લગાડી હતી અને આમ આમ હાલતા હતા. બસ હવે કેટલુંક આગળ ચાલીશ મારો ગીત. પછી એમાંથી એક છોકરીએ ને એનો હા એક છોકરીની મજાક બનાવી છે સ્કૂલમાં, કેમ કે ઈ છોકરી ને મારી ફ્રેન્ડ જ છે, બેસ્ટ ફ્રેન્ડ છે, જે હમણાં તમને કીધું તો થોડું કે ને એનું માઇન્ડ આમ ઘૂમી ગયું છે અહીંથી આમ વળી ગયું. તો એમાં એને ઈ રીતે થયું કે ટીચરે એને એમ કીધું કે કાલ સેન્ટા ક્લોઝનો દિવસ હતો તો કે આજે આપણે ઉજવીશું. તો અમે આ ગયા ને જ્યારે પ્રાર્થના સભામાં ત્યારે સેન્ટા ક્લોઝ નહોતા આવ્યા, પણ બધું એમ આવ્યા હતા પણ નહોતા આવ્યા એકદમ ઠીક ઠીક નહોતા, કાળો કાળો હતો ભાઈ. સેન્ટા ક્લોઝ કાળો કાળો તો નથી ને રિયલીમાં, ગોરો ગોરો ને તો કાળો કાળો હતો. અહીંયા ટોપી પહેરી હતી, અહીંયા આટલી આટલી પૂંછ હતી, આટલી આટલી દાઢી હતી, એ રીતે આવ્યા હતા. પછી એમાં જેઠાલાલ આવ્યો હતો, દયા આવી હતી, પછી એમાં ઓલા ક્યાં? સ્કૂલમાં ખોટા. અચ્છા, તાર સ્કૂલના સ્ટુડન્ટ જ હતા ને? ના તો બારેથી આવ્યા હતા. હા બારેથી આવ્યા હતા કોક ભાઈઓ. હા, મોટું પટલું હતું, છોટા ભીમ હતા, દયા હતી, જેઠાલાલ હતા, મિકી માઉસ હતું, પછી સેન્ટા ક્લોઝ હતું. આવું જોરીમાં ગિફ્ટ નાની ચોકલેટો ભરીને આવ્યા હતા. આટલી જોરી હતી રેડ કલરની ને. તને આપી હતી સેન્ટાએ? હા શું આપી? ચોકલેટ આપી હતી મેંગો વાળી. કે ઘંટો? નહીં બાવાજી કા ઘંટા? નહીં બાવાજી કા ઘંટા નહીં. ઈ ટંકોરી લઈને આમાં હાઈ ઘંટો લઈને આમ કરતા હતા. તો બાવાજી કા ઘંટા કેવા હોય? હે बाबाजी का ठुल्लू केम होय? ठुल्लू? बाबाजी का ठुल्लू, हाँ वो जोरी. बाबाजी का ठुल्लू ऐसे होता है. क्या मालूम. तो इसमें वो એમાંથી એક છોકરી તો ટીચર થોડીક વાર પછી બધું અમે પ્રાર્થના સભાનું બધું ખતમ થઈ ગયું, પછી રિસેસ પડ્યો, ત્યારબાદ અમે જમી અને પછી હોમવર્ક કરવા જે ગયા વયા ગયા, મતલબ કે પાઠ સમજવા. તો અહીંયા અમારા ટીચર કીધું ચલો 10 મિનિટનો સમય આપું છું, તમે સેન્ટા ક્લોઝ વિશે અને ઝાંસીના રાણી વિશે લખો. તો એમાંથી એક છોકરીએ સેન્ટા ક્લોઝ વિશે લખ્યું. તો 10 મિનિટ આપી હતી ને એમાં 5 જ મિનિટમાં એક છોકરીએ એકદમ ફટાફટ લખીને રેડી કરી દીધું. તો આટલો મોટો ફકરો હતો. પછી એમાંથી ટીચરને કીધું કે ટીચર હેન્ડ્સ અપ કરીને કીધું કે ટીચર મારે લખાઈ ગયું હોય. તો પછી છોકરી ત્યાં ટીચરને દીધું. ટીચર કીધું લાવો લાવો. પછી એને વાંચ્યું. પછી એમ કે હવે આ તું વાંચ. તો એ છોકરી વાંચી હતી ને કે અમારે પ્રાર્થના સભા ચાલુ હતી, એમાં સેન્ટા ક્લોઝ ને આ બધું એવું હતું, ત્યાં ગિફ્ટ આપ્યું હતી ને ચોકલેટ આપી હતી. તો જે મારી ફ્રેન્ડ છે ને જાગૃતિ, એ બોલી કે હેન્ડ્સ અપ કરીને કીધું કે ટીચર. તો ટીચર કીધું હા જાગૃતિ બેટા બોલ ને. કે એને એના ઉપર દયા ભાવના આવી, માસુમિયતથી બોલી ને. તો પછી નેટ ઉડી ગયું, પાછું નેટવર્ક વયું ગયાનું. હા આવી ગયું. પછી એમાં પાછું હાલો પાછું નેટ વયું ગયું. હા આવી ગયું. ના હા એટલે પછી હેન્ડ્સ અપ કરીને કીધું કે અમારે આ પ્રાર્થના સભા હતી, પછી સેન્ટા ક્લોઝ આવ્યા હતા, આમને તેમને ચોકલેટ્સ આપી હતી. તો એ જાગૃતિએ કીધું કે હે કે ચોકલેટ હતી. એને હેન્ડ્સ અપ કરી મેં કીધું કે ટીચર, એને એટલું માસુમિયતથી કીધું કે ટીચરને એમ થયું કે ના આ છોકરી એકદમ આમ સીધી ડાઈ એવી છે. ટીચર કીધું હા જાગૃતિ બેટા બોલ ને બેટા, શું કઈ કામ હતું તને? તો એ જાગૃતિ એમ કીધું કે આ મને તેમ કહે છે મુસલમાની છોકરી. તો મને તેમ કીધું કે ટીચર કે મને તેમ કહે છે કે સેન્ટા ક્લોઝ આવ્યા હતા, ઈ તો ઠીક, પણ કે ચોકલેટ્સ આપી હતી અને ટોફીઝ આપી હતી અને તોફા આપ્યા હતા, ઈ કે મને તો નથી મળ્યું. ઈ કે તો ટીચર એમ કીધું ઈ કે એ ડોફી. હા કે એ ડોફી જાગૃતિ ઊભી થઈ જા. ઈ કે સિટ ડાઉન, વઈ જા બારે.
કરે કે ક્લાસમાં આવતી નહીં કે મારા પીરિયડમાં બેસતી નહીં કે આજ પછી કોઈ દી બેસીસ ને તો કે હું ભણવા જ નહીં આવું ઈ કે હોય છે મારા ક્લાસમાંથી નીકળી જા બહાર ઈ કે ડોફી એમ કહેતા હતા ટીચર એકદમ કાળા થઈ ગયા કાળી હતી બસ અહીંયા ફિનિશ થઈ ગયું તમારું હાય ગાઈસ મને લાઈક એન્ડ ફોલો કરજો મને તમારા ખાસ સપોર્ટની જરૂર છે બેબો તો હવે આ નહીં બોલી રે આગળનું બોલીને બેબો થાકી ગઈ છે એટલે એની બદલમાં એની મમ્મી બોલે છે કે બેબો હાફી રહી બોલીને અને જો એનું બક 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 પક 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 એનું ગમતું હોય તો એને ખૂબ સપોર્ટ કરજો અને તમારો ખૂબ એમને પ્રેમ આપજો એને સખ્ત પ્રેમની જરૂર છે તમે આગળ એને વધારજો તમે એનું આગળ વધારશો તો એની ઈચ્છા એવી છે કે ગરીબોને એની આદત એવી છે કે આવડી ઉંમર છે ને હજી નાની હતી ને ત્યારની એની આદત એવી છે કે પહેલાંથી બધાને જમીને જમાડે કાંઈ બી એની પાસે હોય ને તો એ ખવડાવે એવી છે તો આગળ જતાં એ શું કરશે તમે એને સપોર્ટ કરશો તો એ વધારે ને વધારે એ પોતે એનું તો નહીં કરે પણ પહેલાં એ એનાથી નાના માણસો હશે અને બિચારા બહુ પહોંચી શકતા એવા માણસો નહીં હોય હશે ને એ માણસોની ખૂબ હેલ્પ કરવા માગે છે ખૂબ હેલ્પ કરવા માગે છે એટલે એને લાઈક કમેન્ટ અને જરૂરથી એને સપોર્ટ કરવો કે ખૂબ આગળ વધી અને એને એની કામના પૂરી કરે મને બોલવામાં ભૂલ પડે છો સોરી જય જિનેન્દ્ર મળવા આવી છે જેની વાત કરો છો ને એ જ મળવા આવી છે અત્યારે